क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મુથુટ ફાઇનાન્સ, મુથુટ કેપિટલ, આ બધા જ સ્ટોક્સ પણ આજના દિવસે ફોકસમાં હતા. બીકોઝ યુએસમાં જો વ્યાજદર ઘટે છે તો સોનામાં નવા રેકોર્ડ હાઈ ઓલરેડી આપણે જોયા જ આજે, અને યુએસમાં વ્યાજદર ઘટે તો તેને કારણે સોનામાં ભાવ પણ સતત વધવાના છે. આવી સ્થિતિમાં આજે ગોલ્ડ ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી, તે ખાસ આપણા ફોકસમાં રહેશે. યજ્ઞેશ, ડેફિનેટલી જે રીતે આપણે સમાચાર જોઈએ છે, લાસ્ટ મંથથી જ આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં એક રેટ કટ આવી શકે છે. પ્રોબેબિલિટી એ છે કે 0.25 બીપીએસથી આવે છે કે 0.50 બીપીએસથી આવે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે રીતે વ્યાજ દર ઘટવાના એ ઓલમોસ્ટ નક્કી જ છે, તો એ સામે આપણે જોયું કે ગોલ્ડની અંદર આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અને સ્પેસિફિકલી જો વ્યાજ દર ઘટે છે તો જે ફાઇનાન્સ કંપની છે એને ડેફિનેટલી આપણને એક ફાયદો થઈ શકે છે. એ જ રીતે આપણે જોયું છે કે મુથુટ ફાઇનાન્સ છે, સારો એવું મોમેન્ટમ સ્ટોકમાં ઓલરેડી જોવા મળી રહ્યું છે. મારો વ્યૂ પોઝિટિવ છે આ કાઉન્ટરની અંદર. ઓવરઓલ જોઈએ તો જ્વેલરી સ્ટોક્સમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ છે તો પીસી જ્વેલર્સ છે કે પછી કલ્યાણ જ્વેલર્સ છે, આની અંદર પણ આપણે સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સની અંદર ગોલ્ડમાં પણ સારું મોમેન્ટમ જોવા મળી શકે છે, જેનો ડેફિનેટલી આ ગોલ્ડ જે કંપનીઝ છે એની અંદર ફાયદો થઈ શકે છે.